બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પતંગ બજારના તમામ વેપારીઓની સમસ્યાને લઈ આજે વડોદરા શહેરના પાનીગેટ પોલીસ સ્ટેશન ખાતે વેપારીઓની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર ડીસીબી ઝોન 3 ઉચ્ચ અધિકારી શ્રી અભિષેક ગુપ્તાના વિસ્તારમાં આવેલ તમામ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ પોલીસ સ્ટેશનની હદમાં વડોદરા શહેર પતંગ બજારના વેપારીઓને સાથે રાખી એક અગત્યની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે વેપારીઓએ અનેક સૂચનાઓ સાંભળી ડીસીબી સાહેબ શ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજથી 13 જાન્યુઆરી સુધી પતંગ બજારની તમામ દુકાનો બંધ કરી દેવામાં આવશે અને ચાઇના દોરા તુક્કલ વેચનારની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે તેમ અનેક જાતની સમજણ આપવામાં આવી હતી। તેમને વધુમાં જણાવ્યું હતું કે દુકાનની બહાર ફૂટપાથ પર ટેબલ લગાવી શકો છો, ફૂટપાથની બહાર નહીં, તેમ અનેક બાબતોને લઈ સમજણ આપવામાં આવી હતી। અંતે સમયનું વેપારીઓને સંતોષ નહીં થતા વેપારીઓ મીડિયા સમક્ષ શું કહી રહ્યા છે તે સાંભળો। રિપોર્ટ અઝીઝ ઝુપેલવાલા। मेरी 14 जनवरी के लिए नहीं सर 3 जनवरी 10 से 20 जैसे कि બીજી વાર તમે કોઈ પણ દોરી વેચવાને લાયક નહીં રહો, બરાબર? એવું બીજા પોલીસ વિસ્તારમાં બી હશે, રોડ સાઈડ જે દુકાનો છે જે પતંગ દોરાની એ ખાસ કરીને ફૂટપાથ સુધી જ રાખો, સફેદ પટ્ટા સુધી લોકોને ઊભા રહેવા દો। આજે ઉત્તરાયણ નિમિત્તે પાનીગેટ પોલીસ સ્ટેશન ખાતે મીટિંગ રાખવામાં આવી હતી। ડીસીપી ઓફિસર શ્રી સાહેબ સૂચના મુજબ આજે શું સમાધાન થયું છે તમારું? આજે હમણાં 4 વાગે શ્રી ડીસીપી સાહેબ ગુપ્તા સાહેબ જોડે મીટિંગ હતી અને સાથે 4 એરિયાના પીઆઈ સાહેબ પણ હતા। તો એમની રજૂઆત એવી હતી કે કોઈએ ચાઇના દોરા કે ગુબ્બારા વેચવા નહીં, તથા જે ફૂટપાથની નીચે પથારા નાખે છે ને પલંગો આપણે ટેબલો નાખે છે તો એની પરમિશન આપી નથી। એમને કહ્યું ફૂટપાથ પર તમે ટેબલ મૂકી શકો છો, પથારા નાખી શકો છો, પણ રોડ ખુલ્લા રાખજો। અને બીજી વાત એ કરી કે સમય મર્યાદા એમને આપેલો છે કે ઉત્તરાયણ સુધી 13 તારીખ સુધી બધા વેપારીએ તથા પથારાવાળાએ બહોળાના દરેક જે દુકાનવાળા છે, પતંગનો જે ધંધો કરે, દોરાનો ધંધો કરે છે તથા પથારા લગાવે છે, એ લોકોએ બધાએ 10:30 વાગે બંધ કરી દેવામાં આવશે। 10:30 વાગે જે બંધ થાય એમાં તમે સંતોષકારક છો? ના, અમારી સાહેબને રજૂઆત હતી કે અમને છેલ્લા 2 દિવસ 12 ને 13 તારીખ રાતે 12 થી 1 વાગ્યા સુધીનો સમય આપે તો ઘણું અનુકૂળ રહેશે। અમારી રજૂઆત એ જ હતી કે 12 ને 13 તારીખે એ લોકો સમય મર્યાદામાં વધારો કરે તથા અમને જે ગઈકાલે જે પથારાને બધું ઉપાડી લીધેલું હતું તેની પરમિશન આપે કે અમે ફૂટપાથ પર પથારા નાખી શકીએ તથા જે ટેબલ મૂકીને ધંધો કરે છે ધંધો કરવા દે એની અમે વિનંતી કરી છે। આપણો પરિચય? અતુલ છત્રીવાલા, પતંગ એસોસિએશનના મંત્રી। માંડવીથી ચોખંડી સુધી જે પતંગ બજાર વર્ષોથી ચાલી રહ્યું છે, આ વખતે 10:30 વાગ્યાનો ટાઈમ આપેલું છે, એના વિશે શું કહેશો? આ બજાર વર્ષોથી પરંપરાગત રીતે ચાલતો આવ્યો છે। આ પહેલાં બી અનેક વર્ષોથી ધંધો કરતા આવ્યા છે અહીંયા બધા વેપારીઓ। આજે ડીસીપી ઓફિસમાં મીટિંગ માટે ભેગા થયા હતા। સાહેબે 10:30નો ટાઈમ આપ્યો છે, જે અનુકૂળ નથી। કામ ધંધાથી લોકો પરવારીને આવતા હોય છે, તેમાં જ લોકોને 10 વાગી જતા હોય છે। આ બજારમાં અગાઉ પણ આવી તકલીફો આવી હતી, પણ એનો પોલીસ દ્વારા સાથ સહકાર આપીને બજાર 1:30-2 વાગ્યા સુધી ચલાવવામાં આવતો હતો। ગત વર્ષે પણ જો આપે કદાચ નોંધ્યું હશે તો બજાર છેલ્લા દિવસે રાત્રે 2 વાગ્યા સુધી ચાલ્યો હતો। અને આ વર્ષે પણ એવું કંઈક પોલીસ દ્વારા સહકાર આપવામાં આવે અને વધારે પ્રોટેક્શન સાથે કંઈક અમારી મદદ કરવામાં આવે તો વેપારીઓ માટે ઘણું સારું રહેશે, નહીં તો વેપારીને નુકસાન વેઠવાનો વારો આવશે। હેમંતભાઈ ડબગર। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।